સ્વાગત છે। અત્યારે આપણે ધોરણ 9 માં ગુજરાતી વિષયની માહિતી મેળવીશું। બરાબર? હવે 1 થી 8 સુધીમાં જે આપણે અભ્યાસ કરીને આવ્યા છે એમાં ગુજરાતી વિષય કહેવાય કે સૌથી સરળ વિષય છે, પણ જેટલો સરળ છે એમાં એટલા વધારે આપણે મહેનત કરી શકીએ એ રીતનું રાખીએ તો વધારે માર્ક આવી શકે એમ રહે છે। જેટલો સરળ છે એટલો આગળ જતા મોટા ધોરણમાં એના માર્ક પણ એટલા કપાય છે, જોડણીના અને એ બધા માર્ક પણ એમાં ગણતરીમાં લેવાય છે। અને 8મા કરતાં તદ્દન અલગ કહી શકાય એવું 9માં જે માધ્યમિકમાં આપણે પ્રવેશ્યા છે ત્યારે એની પરીક્ષાની જે પદ્ધતિ છે એ પણ સાવ અલગ છે 8મા કરતાં। તો સૌથી પહેલા અહીં 9માની જે પરીક્ષા પદ્ધતિ છે સમગ્ર વર્ષ દરમિયાનની એની એક ઉપરછલ્લી માહિતી આપણે મેળવીશું। એમાં પ્રથમ પરીક્ષા જે છે એ 50 માર્કની આવે છે। પ્રથમ પરીક્ષા જે 50 માર્કની આવે છે એવી રીતના બીજી એટલે કે દ્વિતીય પરીક્ષા જે છે એ પણ 50 માર્કની જ આવે છે। સાથે સાથે વાર્ષિક પરીક્ષા એ કુલ 80 માર્કની આવે છે અને 20 માર્ક જે આંતરિક મૂલ્યાંકનના હોય છે। એમ કુલ મળીને વર્ષના અંતે જે 200 માર્ક નું ટોટલ આપણું થાય છે। એટલા માટે જે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા સાથે સાથે આંતરિક મૂલ્યાંકનના જે માર્ક છે એ આપણે જે નોટવર્ક જે છે, હોમવર્ક છે, સમગ્ર વર્ષ દરમિયાન જે આપણી ભાષામાં જે પણ પ્રવૃત્તિ હોય, જે પણ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય, નોટબુક હોય, એના આધારે માર્ક મૂકવામાં આવે। તો અહીંયા જે પ્રથમ પરીક્ષાના જે 50 માર્ક જે છે એમાં સૌથી ઓછું અભ્યાસક્રમ કહી શકાય એવું આવે, એટલે એ દરમિયાન જો આપણે મેક્સિમમ માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ તો બીજા બધા વિષય માટે અને ટોટલ માર્ક માટે ફાયદો થઈ શકે એમ છે। તો અત્યારે આપણે પ્રથમ પરીક્ષાની જે સામાન્ય પેપર સ્ટાઇલ જે છે એની ચર્ચા કરીએ। પ્રથમ પરીક્ષા જે 50 માર્કની આવે છે એ 4 વિભાગમાં લેવામાં આવે છે। એમાં સરળ નંબર હોય છે। જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો મેં કીધું એમ કે 8મા કરતાં અત્યારની જે સિસ્ટમ જે છે પરીક્ષાની એ તદ્દન અલગ છે। એમાં 4 વિભાગમાં આવે છે A B C D, પણ જે નંબર છે પ્રશ્નના એ સરળ નંબર રહે છે। તો એની જો વિભાગ A ની વાત કરીએ તો એમાં ગદ્ય નો પ્રકાર છે। ગદ્ય એટલે આપણને ખબર જ છે કે પાઠની વાત કરે છે, પદ્ય એટલે કાવ્ય। સૌપ્રથમ તો પ્રથમ પરીક્ષાની જે વાત કરી એમાં 10 પાઠ છે। સમગ્ર આપણે જે પાઠ્યપુસ્તકની જે વાત કરીએ વર્ષ દરમિયાન એમાં 24 પાઠ અભ્યાસ કરવાના છે। એમાં 12 ગદ્ય છે અને 12 પદ્ય છે, અને એમાંથી પ્રથમ પરીક્ષામાં 10 સુધીનો અભ્યાસક્રમ હોય છે, એટલે કે 5 કાવ્ય અને 5 પાઠ। એમાંથી જે વિભાગ A માં આપું છે એ ગદ્ય વિભાગ હોય છે। ગદ્ય એટલે કે પાઠ એટલે 5 એના પૂછાય છે 5 પાઠમાંથી, અને એના 10 ગુણ હોય છે, એટલે કે 10 માર્કનું પૂછાય। એની અંદર એક વાક્યના પ્રશ્નો, બે વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર એમ કુલ મળીને 10 માર્કનું થાય છે। એ રીતના વિભાગ B। પદ્ય વિભાગ એટલે કે કાવ્યની જે વાત કરીએ એમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પણ પૂછાય છે, એની સાથે 2 માર્કનું પણ ચાલે છે, અને સવિસ્તારના જે છે એ પણ પૂછાય છે એક પ્રશ્ન, કુલ મળીને 10 માર્ક થાય છે। ત્યાર પછી જોઈએ વિભાગ C। વિભાગ C એટલે કે વ્યાકરણ વિભાગ। વ્યાકરણ વિભાગની જે વાત કરીએ એ 10 માર્કમાં પૂછાય છે। 10 માર્કની અંદર દરેક વસ્તુ જે છે એ એક માર્કમાં આવે છે, અને જે અત્યાર સુધી આપણે ભણી ગયા એના કરતાં છે વિશેષ ઊંડાણમાં આવશે। અત્યાર સુધી જે આપણે સામાન્ય વ્યાખ્યા જ જોતા હતા 8મા સુધી, અને એની જગ્યાએ અત્યારે ઉદાહરણના આધારે ઓળખાવવામાં આવે છે, જેમ કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ત્યાર પછી સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ વગેરે જેવું કુલ મળીને 10 માર્કનું પૂછાય છે।
છેલ્લે છે વિભાગ ડી લેખન વિભાગ. લેખન વિભાગ એટલે કે જેની અંદર નિબંધ આવે છે, ત્યાર પછી આપણે જોઈએ તો પત્ર લેખન, ગદ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા. જે ગદ્ય સમીક્ષાથી આપણે પરિચિત છીએ, ધોરણ 8 માં આવે છે. પદ્ય સમીક્ષા છે એ ધોરણ 9 માટે નવું છે કે જે કાવ્યના આધારિત કાવ્ય આપેલું હોય પૌપઠિક અને એના આધારિત આપણે એમાંથી પ્રશ્ન જવાબ શોધીને લખવાના આવે છે. એમ કરીને સરળ જે 30 માર્ક કહી શકાય એમાં મેક્સિમમ માર્ક આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે કરીને કુલ 50 માર્ક થાય છે. આ આપણી સિસ્ટમ રહેશે. પહેલી પરીક્ષા માટે, બીજી પરીક્ષા માટે લગભગ આ જ સિસ્ટમ હોય છે. તો હવે આપણે એને આધારિત જે કાવ્ય છે એનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે જે સામાન્ય વાત કરી પરીક્ષાની, અભ્યાસક્રમની અને 8મા કરતા 9માની જે પદ્ધતિ છે એની પણ સામાન્ય વાત કરી. તો હવે આપણે અભ્યાસક્રમ પર આવીએ છીએ. તો અભ્યાસક્રમની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગામડામાં લગભગ રહીએ છીએ, નહીં હોય તો પણ આપણે આસપાસમાં ગામડાથી આપણે પરિચિત છીએ. સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાનું જે જીવન હોય છે એની અંદર આપણે ગોવાળોની બધાથી પરિચિત હોય કે દિવસ દરમિયાન ગાયો ચરાવવાનું એ રીતનું કામ હોય છે. અને ગાયો ચરાવીને જે પાછા આવે છે અને એ દરમિયાનનું જે આખું ચિત્ર હોય એ આપણને ખબર હોય છે. તો અહીંયા જે ગુજરાતી ભાષામાં અને બધે જે કૃષ્ણ ભગવાન જે છે એમનોથી આપણે પરિચિત છીએ બધા. અને એ કૃષ્ણ ભગવાનનું જે આખું ચિત્ર એ નરસિંહ મહેતાએ આપણી સમક્ષ આપ્યું છે. એવો એક સરસ મજાનું જે કાવ્ય જે છે એને આપણે અત્યારે અભ્યાસ કરવાના છે. નરસિંહ મહેતા જે કવિ જે છે એમણે આ સાંજ સંદેશા મળ્યો જે કાવ્ય જે છે એ લખ્યું છે. અને નરસિંહ મહેતાની જે વાત કરીએ તો આ જે ગીત કાવ્ય પ્રકારનું જે કાવ્ય છે. હવે જે આ કાવ્ય છે નરસિંહ મહેતાનો પરિચય આપણે સામાન્ય રીતે જોઈએ તો એ ભાવનગરના તળાજામાં એમનો જન્મ થયો હતો. જૂનાગઢમાં એમનું જે જીવન જે છે એ એમણે કર્મભૂમિ બનાવ્યું છે. અને સામાન્ય રીતે જોઈએ તો કૃષ્ણલીલા, ભક્તિબોધ, હિંડોળાના પદ વગેરે જેવા જે છે એમના કાવ્ય સંગ્રહો છે. અને એમાંથી જ આ સાંજ સંદેશા મળ્યો કાવ્ય લેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તો આપણે જે કાવ્ય જે છે એને સાંભળીશું, ત્યારબાદ એનો અભ્યાસ કરીશું.
શુભકારી રસિયા વિન કેમ રહીએ નરસૈયા ચા સ્વામિની શોભા નિરખી નિરખી હરખીએ સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ગીત ગાવી જે કહી શકાય નરસિંહ મહેતાનું સરસ મજાનું કે જે સાંભળ્યું છે અને સાથે જો રાગ પણ એનો રાગ દ્વારા પણ આપણે જો તૈયાર કરી શકીએ તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. કેમ કે આપણે આગળ જોયું એમ કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં પૂછાય છે અને પૂછાય ત્યારે એ દરમિયાન જો રાગ આવડતો હોય અને ગાઈ શકતા હોય આપણે તો એની રીતે તૈયાર કરી હોય તો પરીક્ષામાં લખવામાં સરળતા રહે છે. તો ચાલો હવે આપણે સમજૂતી મેળવી લઈએ. સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાવે મનમાં મોહ ઉપજાવે. અહીંયા નરસિંહ મહેતાએ સમગ્ર આપણે જે વાત કરીએ તો જે ગોવાળોનું ચિત્ર રજૂ કર્યું છે કે જે સવારમાં ગાયો લઈને ચરાવવા માટે જતા રહે છે અને દિવસ દરમિયાન આખો જે દિવસ એ લોકો જે ખેતરમાં અને એ બધે જે મેદાનમાં જ્યાં ગાય ચરાવવાના હોય એ બધું કરે છે અને પછી સાંજના જે પાછા કરે છે તે સમયનું આખું વર્ણન છે એટલે આખો દિવસ એમાં નીકળી જાય છે અને સાંજના જે સમયે લગભગ પાછા આવે છે ત્યારનું વર્ણન બતાવ્યું છે કે સાંજ સમય. એ સમય શબ્દ જે છે એ સમય એટલે કે જે આપણે અહીંયા જોઈશું કે ત્રણ બધા શબ્દોમાં એ ઘણું બધું જે કહી શકાય એવું આવ્યું છે. સમય એટલે કે સમય એટલે કે સાંજના સમયની આખી વાત રજૂ કરવામાં આવી છે કે સાંજના સમયે સામળ્યો એટલે કે જે કૃષ્ણ ભગવાન જે છે એ આવે છે અને વૃંદાવનથી એટલે કે જે ગાયો જે છે એ ચલાવીને પાછા ફરે છે ત્યારનું ચિત્ર રજૂ કર્યું છે. આગળ ગોધન પાછળ સાધન મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધન એટલે કે અહીંયા ગાયો રૂપી ધન. ગાયોરૂપી જે ધન છે એ આગળ એટલે કે ગાય આગળ ચાલે છે, પાછળ સાજન એટલે કે જે ગોવાળિયા જે છે એમની સાથે એ બધા પાછળ ચાલે છે અને જે એ દરમિયાન જે વચ્ચે જે કૃષ્ણ ભગવાન ચાલે છે જે મનમાં મોહ ઉપજાવે છે અને એ ચિત્ર જે જોઈએ કે આગળ ગાયો ચાલતી હોય, પાછળ જેમના ગોવાળિયા જે ભાઈબંધ દોસ્ત મિત્ર જે કહેવાય એ લોકો હોય અને વચ્ચે જે ભગવાન જે ચાલે છે અને એ જોઈને મનમાં મોહ ઉપજે છે. મોર મુગટ સિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. એટલે કે મોર મુગટ સિર સુંદર ધર્યો, વચ્ચે ચાલે છે ભગવાન પણ એમનો પહેરવેશ કેવો છે તો કે મોર મુગટ સિર સુંદર ધર્યો, એમને માથા ઉપર મસ્તક ઉપર જે છે મોર મુગટ ધારણ કર્યો છે. સિર એટલે મસ્તક, માથા ઉપર એમણે મોરપીંછનો જે મુગટ જે છે એ ધારણ કર્યો છે. કાને કુંડળ લહેકે અને કાનમાં એમણે જે કુંડળ પહેર્યા છે એ પણ લહેકે છે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી અને એમણે ફૂલની પછેડી, ફૂલ જે આપણે સમાનાર્થી શબ્દમાં પૂછાય પુષ્પ, એમણે ફૂલની પછેડી, પહેર્યા પીતાંબર, પીતાંબર એટલે કે પીળા કલરના વસ્ત્ર, એમણે પીળા કલરના વસ્ત્ર પહેર્યા છે. ફૂલની પછેડી, ફૂલની જે પછેડી એટલે કે જે ચાદર જે દુપટ્ટો કહી શકાય એ રીતનો જે એમણે ઓળ્યો છે જેમાંથી ચુવા ચંદનની સુગંધ આવે છે. અને જે આ રીતનું આખું જે દ્રશ્ય છે કે વચ્ચે ભગવાન ચાલે છે કેવા છે તો કે માથા ઉપર એમણે મોર મુકટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ લહેકે છે, સાથે પીળા પીતાંબર પહેર્યા છે, ચુવા ચંદનની સુગંધ આવે છે. જે પછેડી એમણે જે ધારણ કરી છે, ફૂલની જે ચાદર ઉડી છે એમાંથી ચુવા ચંદનની સુગંધ આવે છે. ચુવા ચંદન, ચંદનથી આપણે પરિચિત છીએ. ચુવા એટલે એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય, એ પણ એમણે નાખ્યું છે. એના લીધે ફૂલની જે પછેડી જે છે એમાંથી સુગંધ આવે છે. અહીંયા આપણે જોઈશું કે જે નરસિંહ મહેતાએ લહેકે પછી મહેકે એ બધા જે શબ્દો છે એ શબ્દો દ્વારા જાણે આપણે જીવંત હોય અને ત્યાં જ હોય અત્યારે જ માનો કે આપણને સુગંધ આવતી હોય કે કાનમાં કુંડળ છે એ ચાલે છે, ભગવાન વચ્ચે છે ને ચાલે છે, ચાલવા માત્રથી જે કાનના કુંડળ જે હલે છે અને એટલા માટે એમણે લહેકે શબ્દ મૂક્યો છે કે કાનના કુંડળ લહેકે અને ચુવા ચંદન મહેકે. મહેકે એટલે કે જાણે આપણે ત્યાં વાત કરીએ છીએ તેમ છતાં આપણને એવું લાગે કે ભગવાનને ચાદર ઉડી હશે અને એમાંથી જે ચંદનની જે સુગંધ આવે છે અત્યારે આપણે અનુભવ કરી શકતા હોય એ રીતનું આખું વર્ણન કર્યું છે. એટલા માટે જે લહેકે મહેકે એવા શબ્દો આપ્યા છે. અહીંયા બીજું પણ આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડશે કે જે આખું જે છે એ અંત્ય પ્રાસ રચે છે.
લહેકે મહેકે પહેલી જે પંક્તિ જે છે પહેલી બે પંક્તિ એની વાત કરીએ આપણે વૃંદાવનથી આવે મનમાં મોહ ઉપજાવે તો જે અંત્ય પ્રાસ રચે છે એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર પણ અહીંયા થાય છે આગળ જોઈશું આપણે તારા મંડળમાં જેમ સસ્ય શોભે હેમે જડી હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહર દંડો પીરો એટલે કે આ જે ભગવાન જે છે કેવા શોભે છે તો કે તારા મંડળમાં જેમ સસ્ય એટલે શું કે ચંદ્ર સસ્ય એટલે કે જે ચંદ્ર ચાંદ જેને આપણે ચાંદ્રમામા તરીકે પણ ઓળખીએ છીએ એ તારા મંડળમાં જે આકાશમાં આપણે જોઈએ તો જે આકાશ હોય તારાથી ભરેલું હોય અગણિત તારા છે આકાશમાં આપણે જોઈએ તો કેટલાય તારાઓ ટમટમતા કોઈ વધારે પ્રકાશિત હોય કોઈ ઓછા પ્રકાશિત હોય પણ એ બધાની વચ્ચે જે ચંદ્ર જે છે ચાંદો જે છે એનું તેજ એનું પ્રકાશ અલગ જ છે જે ઉડીને આંખે આવે એવું કહેવાય કે તારા આપણે ગણી નથી શકતા અગણિત છે કરોડો છે તેમ છતાં પણ એ બધાની વચ્ચે આપણે ચંદ્રને અલગ રીતે નથી ઓળખવો પડતો એ એના પ્રકાશથી એના તેજથી આપણને ઓળખાઈ જ જાય છે તો એ રીતે આપણો જે ગોવાળ આવે છે ગાયો ચરાવીને ગાયો લઈને તે બધાની વચ્ચે ભગવાન છે એમને ઓળખવા પડતા જ નથી એ ચંદ્ર જે તારામંડળમાં ચંદ્ર ઓળખાઈ જાય છે એવી જ રીતના ભગવાન જે છે એટલા બધા ગોવાળો અને ગાયોની વચ્ચે પણ એ ઓળખાઈ જાય છે એટલે તારામંડળમાં જેમ સસ્ય શોભે હેમે જડીને હીરો હેમ એટલે સોનું સોનું એ પૂછાય છે એટલે એવું કહે છે કે જે સોનાનું આભૂષણ જે આપણે ધારણ કર્યું હોય જે વીંટી આપણે પહેરીએ છીએ હાથમાં વીંટી પહેરીએ તો એની શોભા વધારે દેખાય પણ જો એ વીંટીની અંદર પણ જે આપણે હીરો જે કહેવાય એ લગાવ્યો હોય જે ડાયમંડ આપણે જે મૂક્યો હોય તો એની શોભા ભરમાં અભિવૃદ્ધિ થાય છે વધારે લાગે છે તો અહીંયા એ જ રીતનું છે કે હેમે જમીન હીરો જેમ સોનાના આભૂષણની અંદર હીરા જે છે એ વધારે શોભાયમાન છે એ જ રીતે એમ કે ગાયો અને ગોવાળોની વચ્ચે જે ભગવાન જે છે કૃષ્ણ એમની શોભા પણ અલગ અને વધારે પડતી દેખાય છે તેમ ગોવાળમાં ગિરધર શોભે અને ગોવાળોની વચ્ચે આ ભગવાન જે છે ગિરધર જે છે એટલે કે કૃષ્ણ ભગવાન જે છે એ જ રીતે શોભાયમાન છે હરિહરદરનો વીરો કે જે હરિહરદર એટલે કે જે બલરામનો વીરો એટલે કે જે ભાઈ છે બલરામના ભાઈ છે એવા હરિ એટલે કે જે ભગવાન જે છે એ આ રીતે શોભાયમાન છે કઈ રીતે તો કે તારામંડળમાં જેમ તારામંડળની અંદર ચંદ્ર શોભાયમાન છે તારામંડળમાં અને સોનાના આભૂષણની અંદર જેમ હીરો શોભાયમાન છે એ જ રીતે ગોવાળોની અંદર જે ગિરધર છે જે બલરામના ભાઈ છે એવા ભગવાન એ પણ એ રીતે શોભાયમાન છે વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું એટલે જે વહલાજી એટલે કે જે ભગવાન જે છે એમનું રૂપ હૃદય જે તળપદો શબ્દ છે હૃદય એટલે કે હૃદયમાં વસી ગયું છે અને મનડું તે ધસ્યું મારું અને એમનું મન જે છે એ ભગવાન તરફ જવા માટે એમ કે દોડી જાય છે ધસી જાય છે વહલાજીનું એટલે કે ભગવાનનું આ રૂપ છે જેમણે મોર મુકટ માથે ધારણ કર્યો છે જે તારામંડળમાં ચંદ્રની જેમ શોભાયમાન છે એવું રૂપ હૃદયમાં વસી ગયું છે અને એટલે એમનું મન છે એ એમની તરફ દોડે છે આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારો અને આળ એટલે અહીં આ કાર્ય માટે આળ એટલે ભાસ અને અનુરૂપ એ રીતનો અર્થ રાખવાનો છે અન્યથા આળ એટલે આક્ષેપ એવો અર્થ પણ થાય છે પણ અહીંયા આળ એટલે વાલ એટલે વાલ કરીને આલિંગન દીધું એટલે કે ભેટી પડ્યા છે વાલથી અને તન મન મુખ પર વારો પોતાનું જે તન એટલે કે જે શરીર મન જે છે ભગવાનના રૂપ ઉપર જે છે આજે તન મન જે પોતાનું શરીર છે ભગવાનના રૂપ ઉપર વારી જાય છે એવું નરસિંહ મહેતા અહીંયા કહે છે કે વહલાજીનું જે રૂપ છે હૃદયમાં વસી ગયું છે એમનું મન જે છે એ ભગવાનને મેળવવા માટે દોડે છે અને ભગવાનને આગળને વાલ કરીને આલિંગન કરે છે ભેટે છે ત્યાર પછી જોઈશું વહલાજીનું રૂપ મહાશુભકારી રસ્યા મેળ કેમ રહીએ નરસૈયા સ્વામીની શોભા નિરખી હરખી એટલે વહલાજીનું રૂપ એટલે ભગવાનનું જે આ રૂપ છે મહાશુભકારી છે અને રસ્યા મેળ કેમ રસ્યા એટલે એ પણ અહીંયા ભગવાન માટે જ વપરાયેલો શબ્દ છે કે રસ્યા એટલે ભગવાન એમ કે આપણે હવે કેવી રીતના રહી શકીએ વહલાજીનું જે રૂપ મહાશુભકારી છે અહીંયા આ રૂપ એટલે કયું તો કે આગળ આપણે પ્રસ્તુત પંક્તિમાં જોયું એ કે જેમ મોર મુકટમાં મસ્તક પર ધારણ કર્યો છે કાને કુંડળ લહેકે છે ચુવાચંદનની મહેક આવે છે એ રૂપ આખું એમ કે મહાશુભકારી છે ને હવે ભગવાન વગર રહી શકાય એમ નથી
નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખે એવા નરસૈયાના સ્વામી એટલે કે જે નરસૈયા અને નરસિંહ મહેતા જેને સ્વામી માન્યા છે એવા એટલે કે કોણ તો કે ભગવાન કૃષ્ણ. તો એવા ભગવાન જે શ્રી કૃષ્ણનું છે એમની શોભા આપણે નિરખી નિરખી ના હરખે જેટલી વાર જોઈ છે એટલી વાર એમને આનંદ થાય છે. અહીંયાથી આપણે જોયું કે કાવ્ય આપણું પૂરું થયું. એ સમગ્ર કાવ્યની વાત કરીએ તો સંધ્યા સમયનું આખું વર્ણન આપ્યું છે. એમાં સંધ્યા સમયે ભગવાન જે છે એ વૃંદાવનમાંથી જે પાછા ફરે છે ગાયો ચરાવીને તે વખતનું આખું વર્ણન આપ્યું છે. એમાં આગળ ગાયો ચાલે છે, વચ્ચે ભગવાન છે અને પાછળ જોઈએ તો ગોવાળ છે. અને આ બધાની વચ્ચે ભગવાનને ઓળખવા નથી પડતા. પણ કેમ તો કે એમને જોઈને જ આપણને ખબર પડે જેમ તારામંડળમાં ચાંદો હોય તેને શોધવો નથી પડતો. એ એની શોભા અલગ જ હોય છે. આપણે સોનાની આભૂષણ હોય, વીંટી હોય અને એમાં હીરો લગાવ્યો હોય તો એની શોભા અલગ જ હોય છે. એ રીતે આટલા બધાની વચ્ચે પણ ભગવાન અલગ તરી આવે છે. પછી એમનું વર્ણન પણ આપ્યું છે શબ્દચિત્ર દ્વારા આખો આપણને સમજી શકાય એટલા માટે નરસિંહ મહેતા વર્ણન આપ્યું છે કે એમણે માથા ઉપર મોર પીંછનો જે ધારણ કર્યું છે કે મોર મુગટ ધારણ કર્યો છે અને સાથે મોર મુગટ ધારણ કર્યો, કાનમાં કુંડળ લટકે છે એટલે કાનમાં કુંડળ પહેર્યા છે, જે ચાલે છે દરમિયાન લટકે છે એનું પણ બતાવ્યું છે. ત્યાર પછી એમણે કીધું કે એમણે ચૂવા ફૂલની પછેડી, ફૂલની ચાદર એમણે ઓઢી છે અને જેમાંથી ચૂવા ચંદનની મહેક પણ આવે છે. અને આ જે ભગવાનનું રૂપ છે એ મહાશોભકારી છે. એમના વગર રહી શકાય એમ નથી એવું અહીંયા નરસિંહ મહેતાએ કીધું છે. પ્રસ્તુત કાવ્ય એકદમ સરળ છે અને અહીં આપણે એનો રાગ પણ જોઈ ગયા છે. કે રાગના આધારે આપણે મોડે કરીએ તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જે છે એની અંદર ફાયદો થાય એમ છે. સમાનાર્થી શબ્દો પણ અહીંયાથી આપણને આવે છે. તો અહીં આપણું જે કાવ્ય જે છે એ આપણે સમાપ્ત કરીએ છીએ.